હા કર, હા કર, મોટું પાડી કર. આમાં તો જો વિડીયો જો, આમાં તો કોઈક ડૉક્ટર હશે કહી દે તેને. આવા બોલો ને. હે ડૉક્ટર હોય તો આવા બોલો. ક્યાં આવા બોલે? અહીંયા અહીંયા ઘરે. ચાલો જો હવામાં ચા બની ગઈ છે. આપણે કોને ચા પી બનાવ્યા લઈએ. બોલો. શા કોને બને? મેં બનાવી લે શા. તો તે બનાવી નહીં, તો એને શા બનાવતા આવડે તો શીખી તો ગયા. આજ મોઢું દાંત દુખે એમ કહીને બે જ ઢગલા ને ઢગલા જેવો થઈને તો શા તો મારે તો શા પીવી પડે ક્યારમાં. ત્યાં તું શું કરવાનું હતું? હું થોડી હાથોડી મારી મારી દાંત દુખાડી હાથે દુખે. તો હાથે દુખે તો આસો ડૂસો ખાતી ન હોય તો શું ખાધું મેં? ગમે આસો ડૂસો ખાતી તો હોય તો જ તે દુખે. તો દવાખાના બનેલું છે, બધા આસો દૂસો ખાઈ ખાઈ દવાખાના મેં આવે બાટું કરે પડે તો આસો દૂસો ખાઈ બીમાર પડી જાય કા. તો આસો ડૂસો ખાઈ હારો હારો ખાઈ બીવાર અત્યારે હું શું ખાઈ લીધું સવારમાં ઉભી ક્યાં કાંઈ નહીં ખાધું. હું ખાધું તો શું કર્યું સવારમાં ઉભા થઈને તો રોટલી બનાવ્યા, એટલે મટર શાક બનાવ્યા. એ શું બનાવે એમ પૂછે કે હું ઓલું કરી નાખી દાંતને. શું કરી નાખ્યું? હું હાથે હાથોડી મારી મારી તોડી નાખી દાંત એમ કરે બાટો. લે પૂછી બીમારી આવે. ચાલો સાય પીવા મળે પણ કેટલું અદરક ડાલે તો સાય બનાવતા આવડે કે અદરક ડાલે તીખા કરી દીધું. મરચું ડાલ દેતા હોય તો મરચું નાખીને શા થાય? અદરક ડાલે તો તીખું કરેલું છે. હવે પછી હું તીખું તું સાય પીવું છું તો ફેર મરચું એ રાખી દો, તીખું બની જાય સાય. તીખું પીતા હોય ને કાન દુખી જાય. એટલું મોઢું કપાઈ આપું તારો એટલું એટલું 1 કિલો ભાગ એટલું જડબું આમ ઓલા પર કઢાઈ આપું, કાપીને કાઢી નાખું. અને ચાય નહીં પીવું. હે અહીંથી એટલું એટલું જડબું કાઢી નાખે અહીંથી ખબર છે એટલું. હું થોડી મારા કેન્સર થઈ ગયા બા. કેવું ઓલું અપસગનની વાતો કરે. તો એમને તો કપાઈ દે એટલું આમ જાય અહીંથી આમ સકડી કરીને અહીંથી એટલું આમ તું કરી મને એટલે કાપી નાખો જા. તું બહુ બોલા, બહુ બોલતા માણસ હોય ને એને કાપવાની જરૂર છે. હું થોડી વધારે બોલું છું, થોડું કમ બોલું હું તો. તાગુડી હું કમ બોલું છું ને. શું કરે અમારો ઊભી થઈને જ આવી કે જો જટિયા બટિયા બાંધ્યા વગીને એ તો જતો હવે જાગી છે ઈ. હે ખાય નહીં પીવું. કરી જાય ઠંડુ. તો હીવાનું કેમ છે હાલ? સીવાનું છે. હે હમ. ઓલો કલર લીધો પૂરો થઈ જાય કે હમ. હે દાંત દુખે મારા, હાથ થોડી દુખે. આ સાપી તો હાલો અત્યારે દવાખાને થઈ આપણે. મારે નથી જવું. હા તો એમને થોડી હારી થઈ જાય દાઢ દુખી. પહેલે બી દુખતા था, સારું થઈ ગયા था. એ હું मुंह में डाल डाल के डाले हुए मारे कभी गमे नहीं. હે ये मुड़वा कर એમ કરે ફી ઓલું કાંઈક કાંઈક मुंह में डाला કરે આમ જોવા કરે તસમાઈમાં. મોઢું કેમ કરે? સમોસ ડાલે मुंह में. સમોસ કહેવાય શું કહેવાય ને
બાર કીધું નહીં જાઉં મારે 3-4 દિનમાં મને સારું થઈ જાય છે. તો ભાઈ એમાંથી કેન્સર થઈ જાય તાર હવે કાંઈ નો થઈ એટલે હાડી જાય દાંત તો કેન્સર નો થઈ જાય. જાય. એ मासी का भी दीदी का भी मेरा था. એને કાં કેન્સર થઈ ગયા એ અભી નિકાલ કે આયા. એને થઈ જાય ન થઈ જાય તને કેન્સર થઈ જાય નહીં થાય તો બોલ આ કેટલું અપસગુની ભાતું કરે લોટરા કેન્સર થઈ જાય હા શું કહું થઈ જાય ટોયા થઈ જાય છે એટલું ભાતું કરે તો પીવાનું ભાતું કરે હાસું થઈ જાય છે. હાસું ગોડો? થઈ જાય ને કેન્સર તુને ભગાડે. અલા સા ને ખાલી સા ને બિસ્કિટ ને ત્યાં અમારો ગુડી બેન જો તાર થાવ એ હવે જો થઈ ગયા તૈયાર દોઈ હાલ તો ઊભી થાલ હવે ક્યાં? સા મોગ ગુડીને દે સા ને બિસ્કિટ ને પપ્પા એમ શું કામ બોલે છે? એને દાંત દુખવા મળ્યો આ તો હું કરું. તો નહીં સાફ સફાઈ કરવાનું બાકી છે જલ્દી કરાવી. હવે મૂકી દઉં ના કે બધું સારું કરવાનું છે પાછું એમ નામ પડી રહે આખું ઘરમાં. હાલ ફટાફટ કે ઓલું કરી નાખ. બોલાતો છો હે બોલાતો છો આટલું હું લૂસો ફોટામાં કેતી હતી લે ઘોડા હું કાં બોલું બોલતી તો એ નહીં કરતા હોય તો એવું બધું વાતું ન કરું. હાલ જલ્દી ઓલું ખાવું હોય તો લઈ આવો. જલ્દી જાઓ. રોટી ખાવાની છે હા ડીશ લેતી આવો. આખી ડીશ લઈને આવે એમ એક હાથમાં લઈને નો ભાઈ વાંધો ને પડતો ને દાંત દુખે એમ બાંધવા પડે તો ઝાડુ લગાવી દેશો. બાંધવા પડે તો કરી દેવાનું થાય. એમ પોસાય કે બધું કામ કરી દે. દવાખાને તો યાર હા તો નમક પાણી ખુલ્લા કરે ઠીક છે એમથી ઠીક હોય એમથી નો ઠીક થાય દવા દેશી ઈલાજ કરો દેશી ઈલાજ કેમ કે દવાખાને જવાથી બહુ બીવે એટલે દવાખાને ઘડી ઘરમાં રાજી નહીં થતા કેમ કે આની પહેલાં એક વખત એને દુઃખ આવી ગઈ હતી પણ ત્યારે બેની હારી થઈ ગઈ હતી કા તમારે કોઈ પાસે એનો દેશી ઈલાજ હોય તો કોમેન્ટમાં જવાબ દેજો તો ભાઈ દેશી ઈલાજથી કેવી રીતે મટી જાય એમ તો દેશી ઈલાજ કરજે દવાખાને નહીં જાય કેમ કે દવાખાને બીવે બહુ કા કહું બતાવો એમ હા બતાવો. તમે તો બોલે શકો. તો દવાખાને જવું તો નમક પાણી ખુલ્લા કરાવો. તમને જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એનો ખાસ દેશી ઈલાજનો ભૂલતા કોમેન્ટમાં દેશી ઈલાજનો જરૂર બતાવજો કે દેશી ઈલાજ શું છે એ દવાખાને જાવ મને ખબર છે એ સારું છે. એટલે દેશી ઈલાજ જ કરવો પડશે તારે ડોક્ટર સે વિશ્વાસ નહીં હોય અમારો. ડૉક્ટર પર ભરોસો જ નથી તો બાય બાય